તો ડીડી ભારતીના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ મારફત દર્શક મિત્રો આપણે વિવિધ દેહાણીની જગ્યાઓ સાધુ સંતોના જીવનથી આપણી સનાતન ધર્મની પરંપરાથી અવગત કરવાનો પ્રયત્ન કરાવતા હોઈએ છીએ। ત્યારે ભારતની આ પાવન ભૂમિ એમાં પણ સૌરાષ્ટ્ર અને દિવ્ય ભૂમિનો પાંચાળ પ્રદેશ દેવભૂમિ તરીકે પ્રસિદ્ધ થયો। આ પાંચાળ ભૂમિની અંદર લાખો શ્રદ્ધાળુની આસ્થા જેમની સાથે જોડાયેલી છે એવું એક પાવન ધામ એટલે પાળિયાદ। આ પાળિયાદ બોટાદથી ગોમા નદીના દક્ષિણ ભાગમાં આવેલ અને બોટાદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલું છે આ ધામ। આ પવિત્ર ધામને વિસામણ બાપુની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। વિસામણ બાપુ સ્થાપિત આ યાત્રાધામમાં અનેક શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક આવતા હોય છે, જેના માટે અહીં સદાવ્રતની પરંપરા, ભોજન, ભજન ને પ્રસાદની સતત વ્યવસ્થા હોય છે। દર્શક મિત્રો, આજે તીરથ દર્શન કાર્યક્રમ અંતર્ગત આ વિસામણ બાપુની જગ્યાથી તમને અવગત કરવાનો પ્રયત્ન કરીશું। આ બાપુની જગ્યા, આ ધામની ઐતિહાસિક માહિતી, અહીંના મહાપુરુષોની પરંપરા, વચનની પરંપરા, ભોજન, ભજન, પ્રસાદની પરંપરા, વિવિધ આધુનિક સગવડો વિશે તમને અવગત કરાવવાનો પ્રયત્ન કરીશું। આ વિસામણ બાપુની જગ્યા વિશે તમામ માહિતી, તેના ઐતિહાસિક માહિતી, પ્રસાદી સ્વરૂપે જે વસ્તુ મળેલી છે તેનાથી પણ તમને દર્શન કરાવશું। પરંતુ દર્શક મિત્રો, આ તમામ માહિતી આપવા માટે કવિરાજ નિરૂભા ગઢવી પણ આપણી સાથે છે। નિરૂભા, ખૂબ ખૂબ સ્વાગત કરું છું, પધારો। જય વીડાનાથ। જય વીડાનાથ। સ્વાગત કરી દો કાર્યક્રમમાં દર્શક મિત્રોનું, પછી આપણે જન્મસ્થળથી અવગત કરાવીએ। જય વીડાનાથ। હું પાળિયાદ જગ્યાના કવિરાજ નિરૂભા ગઢવી। જય વીડાનાથ। રામ રામ। હવે નિરૂભા, આપણે બાપુના જન્મસ્થળ તરફ જઈએ। આ છે વિસાવણ બાપુનું પ્રાગટ્ય સ્થાન અને જન્મસ્થાન જેને કહી। વિસાવણ બાપુનો જન્મ 1825માં વસંત પંચમી અને રવિવારનો અહીંયા પાતાવણ બાપુને ત્યાં માં રાણબાઈમાના કુખે થયેલો એ આ જન્મસ્થાન છે। એ ઓરડો પ્રસાદીનો છે અને એ ઓરડાની અંદર અનેક વસ્તુઓ ગાદીપતિઓની પ્રસાદીની છે। જય વીડાનાથ। આ વિસાવણ બાપુનો જન્મસ્થળનો ઓરડો છે, જેવાનો જન્મ વિસાવણ બાપુ એટલે રામદેવ પીરનો બીજો અવતાર। રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી હતી ત્યારે રામદેવ પીર એવું સમાધિ લીધી ત્યારે એવું બોલ્યા કે મારી ઈચ્છા અનુસાર હું પંચાળમાં જન્મ લઈશ। એ બીજો અવતાર વિસાવણ બાપુ તરીકે અવતર્યા। પણ વિસાવણ બાપુના બાપુ પાતાવણ બાપુ બાજુનું ગામ ધૂપણિયા રહેતા હતા। ધૂપણિયાથી ચંદ્રનાથજી સિદ્ધ પુરુષ પાસે કાયમ સત્સંગમાં જતા હતા અને ત્યાં સદા ઉપવાસી સાધુ હતા, એની માટે રોજ દૂધની સેવા કરતા હતા। દૂધનો એક લોટો આજ મૂકી આવે, કાલે બીજો મૂકી આવે, એમ લઈ અને રોજ આવે। 4-6 મહિના 12 મહિના થયા એટલે બાપુએ પૂછ્યું કે દરબાર, આપને કાંઈ બાળ ગોપાળ કે ભાઈ સંતાન મારે કાંઈ છે નહીં, આપના લલાટમાં એક ઉદય થવાનો છે એવું મને દેખાય છે કે આપને ત્યાં એક વિષ્ણુ અવતાર થશે, પણ તમારે એક અહીંથી ગામ છોડી અને બીજે ગામ જવું પડશે। એટલે બાપુને રોજ નિત્યક્રમ દૂધ લઈ જતા। એક દિવસ કીધું કે દરબાર, તમે આજ મુઠ્ઠીભર ચોખા લાવજો। એ ચોખા લઈ ગયા, ચોખાની ખીર કરી અને કીધું કે આ ખીરનો પ્રસાદ લઈ અને આપ આ ગામ છે એ ગામથી બીજે ગામ જજો। એટલે પોતે ખીરની પ્રસાદી લીધી, માં રાણબાઈમાને દીધી અને 2 પ્રસાદી લઈ બધા પોતાનો રસાલો ભરી ગાડામાં ઘરવખરી આ તે ઘોડા ભેંસું ગાયું અને અહીંથી 6 કિલોમીટર આગળ કમખ્યા નામનું વીડી છે, ત્યાં અત્યારે પણ ઠાકર મંદિર છે, ત્યાં આવી અને રાતવાસો કર્યો અને અહીંના દરબાર રામાખાચરને ખબર પડી એટલે અહીંયા પોતે તેડી આવ્યા। ઓસરી અવતાર 2 ઓરડા એમને અર્પણ કર્યા। પછી વિસાવણ બાપુનો 1825માં આ ઓરડાની અંદર પાતામણ બાપુને ત્યાં માં રાણબાઈ માના કુખે જન્મ થયેલો, વસંત પંચમી અને રવિવારનો। એટલે આ બાપુનું પ્રાગટ્ય સ્થાન છે। પછી બાપુની 20 વર્ષની ઉંમર થઈ, પુખ્ત વય, એટલે બાપુએ પાદુકા જે પહેરેલી એ આ પાદુકા છે, બાપુની પોતાની પહેરેલી। અને બાપુએ આ ઓરડાની અંદર કંઈક મુમુક્ષોને સત્સંગ કરાવેલો અને આ ઓરડાની અંદર ગોરખા બાપુ અને દાન બાપુ પણ સત્સંગ કરેલો। અને સત્સંગ કર્યા પછી બાપુને એક સંકલ્પ થયો કે મારે હવે સદાવટ ખોલવું છે। આજથી 200 વર્ષ પહેલાં જમવું એ બહુ મોટી વાત હતી। એટલે બાપુએ એવું નક્કી કર્યું કે મારે તો મિષ્ટાનનું સદાવટ ખોલવું છે। એટલે ગળ, ચોખા ને ઘીનું સેલણ નામનું મિષ્ટાનનું સદાવટ ખોલ્યું હતું। એ પણ જૂના 20 વર્ષની ઉંમરે સદાવટ ખોલેલું, 234 વર્ષ અત્યારે થયા છે સદાવટ ખોલ્યા એને, 254 વર્ષ જન્મને થયા છે, 234 વર્ષ જૂના આ બધા
વાસણો છે. એમાં મહામંડલેશ્વરો, અખાડાધીશો, પીઠાધીશો, શંકરાચાર્યો, દંડી સ્વામીઓ અને થાણાપતિઓ, આચાર્યો બધા જ પણ જમેલા છે. અને આ પ્રાંતના, આ દેશના, ગુજરાત દેશના તમામ ભક્તો બધાએ આ વાસણોની અંદર જમેલા છે. એ વાસણો પણ પ્રસાદીના છે. અહીંના ગાદીપતિઓના ઘરેથી જે માવું છે એના હાથના હેન્ડવર્ક પોરવેલા બગસ્યું, ચાંકડા, વીંજણા આ બધું પણ છે. મોતીના તકિયા, રંગત પાટ અને રંગત પાટની ઉપર પોતે હિંચકતા એવી ખાટ પણ આને કહી શકે છે. અને હિંચકાય અને આરામદાયક પણ છે. આ બધી હેલું છે. નીચે એક એક મોતીના હેન્ડવર્કના સૂથિયાઓ છે. અને આ બધી જ વસ્તુ છે એ ગાદીપતિઓની પ્રસાદીની છે. આ ગોળિયું છે, આ બોઘણા છે, એમાં દૂધ બધું ભરેલું છે. અને આ મોતીની ખુરશી રહી એ ગાદીપતિઓ પેઢી દર બિરાજમાન થયેલા છે. અને એની ઉપર જે રામાયણ રહી એ ગાદીપતિઓની પ્રસાદીની છે. આ તમામ ઓરડાની અંદર જે પણ કાંઈ વસ્તુ છે અમારા વિહળાનાથથી માંડી તે અમરાબાપુ સુધીની પ્રસાદીની વસ્તુઓ છે. પછી આ ઓરડાની અંદર એક પિત્તળનો ટક તેજુરી છે. આની અંદર જ્યારે પાળિયાદના દરબારોના 3 રાજકુમારોને ફાંસીની સજામાંથી મુક્ત કર્યા હતા તો 11,000 કોરી ચડાવી હતી. એ પણ આમાં રાખેલી છે. આ તેજુરી છે. અને બાબુમલ અગ્રવાલ નસીમાબાદના શેઠ, એને ત્યાં બાપુના આશીર્વાદથી દીકરીનો જન્મ થયો. અને આ ઓરડાની અંદર એને નવરાવી 3 વખત ડૂબકી ખવડાવી દીકરીનો દીકરો કર્યો. તે 11,000 કોરી ચડાવી હતી. 200 માણસનો સંઘ લઈને આવ્યા હતા ત્યાંથી અને એ કોરી ચડાવી હતી. એ પણ આ તેજુરીમાં રાખેલ છે. આ બધાય બાપુના પાણી અને દૂધ ભરવાના વાસણો છે. અને આ 2 લોટા છે એ સિદ્ધ પુરુષ ચંદ્રનાથજી પાસે રોજ દૂધના ભરીને લઈ જતા એ પ્રસાદીના લોટાઓ છે. અને આ ઓરડાની અંદર જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ પ્રસાદીઓની છે. આ જગ્યાના સ્થાપક એટલે વિસાવણ બાપુ. વિસાવણ બાપુને એક જ દીકરી હતા નાથીબાઈમાં. નાથીબાઈમાંના દીકરા તરીકે એમાં સામર્થ્ય બહુ હતું એટલે લક્ષ્મણજી બાપુ ગાદી આવ્યા. લક્ષ્મણજી બાપુનું નામ એટલે જ હતું શેષાવતાર હતા. લક્ષ્મણજી બાપુ પછી મોટાવણ બાપુ ગાદી આવ્યા. મોટાવણ બાપુ પણ મહાન પ્રતાપી પુરુષ હતા. એને હનુમાનજીનો 8 પોર સાક્ષાત્કાર થતો એટલે એનું જે દેવળ છે નાનું એમાં પણ હનુમાનજીનું મૂર્તિ વિદ્યમાન છે. એ વાંદર સ્વરૂપે બાપુની ભેગી આવેલી બાજુનું એક ગામ છે શેખડો ત્યાંથી અને મૂર્તિ સ્વરૂપે વિદ્યમાન થઈ બાપુની ડેરીની અંદર છે. પછી ગાદી આવ્યા દાદા બાપુ. દાદા બાપુ પણ દાદા પીરની છાપ અને પેઢીએ પીર હવાયા પીરનું વચન તો લક્ષ્મણજી બાપુથી જ હતું. દાદા બાપુએ ભીમડાદનો રાજવંશ રાખેલો. એની માનતામાં ભીમડા ઠાકોર સાહેબે માઢમેડી કરાવેલી છે. એ પણ અત્યારે હાલ પણ છે. પછી ગાદી આવ્યા ઉનડ બાપુ. રામાયણના પ્રખર અભ્યાસી હતા અને રામાયણ એને રૂવાડે હતી એમ કહેતા હરતી ફરતી વિચરતી રામાયણ હતી. અત્યારે પણ 84 વર્ષ પહેલાં લખેલી હસ્તાક્ષરે રામાયણ છે એ ઉનડ બાપુના હાથની લખેલી છે. જ્યાં જ્યાં ગામડે જતા ત્યાં 3 કલાક રામાયણના પાઠ કરતા. એવા મહાન વિભૂતિ પુરુષ. એના 2 સંતાનો ગાદીપતિ થયા. એના પછી એના ઉત્તરાધિકારી એટલે અમરાબાપુ ગાદી આવ્યા. બાપુ ઉનડ બાપુને માનસ વિશારદનું બિરદ હતું અને પૂજ્ય અમરાબાપુને ધર્મ અલંકારનું બિરદ હતું. અને ધર્મ અલંકાર સનાતન ધર્મના ધર્મ અલંકાર અને વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા વર્તમાન ગાદી શોભાવી રહ્યા છે. અને આ જગ્યાના વર્તમાન મહંત મહારાજ છે. અને એમના સંચાલન તરીકે એમના ભાણેજ એટલે ભૈલુ બાપુ અત્યારે આ જગ્યાનું બધું સંચાલન કરે છે. અને ભાવિ ગાદીપતિ અમારા પૂજ્ય પૃથ્વીરાજ બાપુ છે. આ જગ્યાની ગાદીપતિઓની પરંપરા છે. અને એ બધા ગાદીપતિઓને મારા કોટી કોટી વંદન છે. અને કવિરાજ આ વિસામણ બાપુથી જે પરંપરાગત છે અહીં ગાદીપતિઓની એ વાત કરી પણ એમના પહેલા ગાદીપતિઓ એક પરંપરા હોય છે આની ગેબીનાથથી પરંપરા છે એની વાત કરજો. ગુરુ ગેબીનાથના શિષ્ય હતા રતાબાપુ. રતાબાપુ પછી મેપો ભગત થઈ ગયા. અને એ જ પરંપરાની અંદર જાદરો બાપુ થઈ ગયા. જાદરા બાપુના પરંપરાની અંદર એના જ દીકરા તરીકે ગોરખા બાપુ થયા. અને ગોરખા બાપુના 2 શિષ્ય થયા કે જેવા કે દાન બાપુ અને વિસાવણ બાપુ. અને વિસાવણ બાપુના શિષ્ય થયા ગીગો ભગત એટલે ગીગા બાપુ જે સત્તાધાર. અને એના શિષ્ય થયા સુરા બાપુ. એ સુરેવધામ અત્યારે ચાપડા જે જગ્યા કહેવાય એ છે.
આ બધી દેહાણ પરંપરા છે. આ દેહાણ પરંપરાનો એક જ હેતુ હતો કે સનાતની છો, સનાતની થઈને રહ્યો, રોટલો ને ઓટલો બાપા અમે બે આપશું, રામકૃષ્ણને માનો છો એને જ માનજો, જે તમે સનાતની છો અને સનાતની ધર્મમાં રહેજો, એટલે રોટલો ને ઓટલો બે અહીંયા દેતા. એટલે આને આશ્રમની જગ્યા ઉપર જગ્યા કહેવામાં આવે છે. જગતમાં જેની ક્યાંય જગ્યા નહીં એની જગ્યામાં જગ્યા, એટલે આને જગ્યા કહેવામાં આવે છે. અહીંયા 3 ધજાગરાઓ છે જે ધર્મના થાંભલા કહેવાય છે. જે 3 ધજાગરાઓ છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ છે. અને 10 કિલોમીટરથી આગળ દેખાય કે અહીંયા કોઈ અનક્ષેત્ર ચાલતું લાગે છે. એવા 3 ધર્મ સ્તંભો છે એ મહાપુરુષોના રોપેલા છે. એટલે અહીંનું અનક્ષેત્ર છે એ 24 કલાક છે. અને અહીં હજારો લાખોની સંખ્યામાં અમાસના દિવસે યાત્રાળુઓ, સેવકો, ભક્તો બધા આવે છે. અને અહીંનો પાળિયાદનો ઠાકર ભગવાન રામચંદ્રજીનો રામ દરબાર અને આઈના ગાદીપતિ વિસાવણ બાપુ ઉપર અનન્ય શ્રદ્ધા રાખે છે. આઈના ગાદીપતિઓને પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ માને છે અને એને ઠાકર જ કહે છે. પૂજ્ય બાને પણ ઠાકર જ કહે છે અને પૂજ્ય ભૈલું બાપુને ઠાકર જ બધા કહે છે અને પૃથ્વીરાજ બાપુને પણ ઠાકર જ કહે છે. અને એના અંતરના ઉદ્ગારો અને બધી મનોકામના અહીં પૂરી થાય છે. એટલે લાખોની સંખ્યામાં અહીંયા માણસો આવે છે. બોલે વિહળાનાથની જય. બાપુની 12 વર્ષની ઉંમર થઈ એટલે વિસાવણ બાપુ અહીંયા દાતણ કરતા હતા. બાજુનું ગામ અળવથી એક કવિરાજ, એક ગઢવી આવ્યા અને રાજીયા શાખાના હતા. અને આવી અને ગઢવીએ કીધું કે મેં એવું સાંભળ્યું છે કે બાપ વિસામણ પીર છે એ રામદેવ પીરનો અવતાર છે, પણ મૂકી ખબર પડે, મને કેમ ખબર પડે? એટલે બાપુએ પોતે દાતણ કરતા હતા બાવળનું, એની ચીર ફેંકી અને કીધું કે કવિરાજ વિષ્ણુ સ્વરૂપ જો પીપળો ઉગે આ દાતણની ચીરમાંથી તો માનજો કે રણુજાથી રામોપીર આવી ગયા છે. બાપ એ બાવળનો પીપળો ન થાય, નિર્જીવ ઠૂઠું, અને એ દાતણની ચીર એમેથી બાવળમેથી પીપળો થાય હું કી માના? અને હું માનવવો હોય, જો મને માનવવો હોય તો હું આવડેર હિંચકા એવડો થાય, અત્યારે હિંચકું એવડો થાય. અને બાપુએ દાતણની ચીર ફળિયામાં નાખી ભેગો હળ પીપળો આવડો મોટો થયો. અને એ પીપળોની હંમેશા પીપળો તો સીધો જ હોય, પણ આ એક આડી ડાળ છે ત્યાં કવિરાજને હિંચકાવેલા. આ બાપુનો પ્રત્યક્ષ 12 વર્ષની ઉંમરે પહેલો પરચો છે. આ દાતણની ચીરમાંથી થયેલો પીપળો છે. અને આ પીપળાની માણસો માનતા કરે છે. જેના હાથ પગ દુખતા હોય ત્યાંની પ્રદક્ષિણા ફરી અને લાકડાના હાથ પગો ચડાવે છે. અને જ્યારે જ્યારે આ દેશમાંથી સંકટ આવે તો અહીંના ગાદીપતિઓ 251 પ્રદક્ષિણા કરી અને ભગવાન વિષ્ણુને, ભગવાન રામદેવજીને અને ભગવાન રામચંદ્રને પ્રાર્થના કરે છે કે આ દેશમાંથી બધી આફતી દૂર કરો. આ કોરોના જેવો કાળ આવ્યો હતો ત્યારે પૂજ્ય અમારા ગાદીપતિ પૂજ્ય નિર્મળાબા શ્રી 1008 મહામંડલેશ્વર એમને પણ 251 પ્રદક્ષિણા કરી અને આને આ કોરોનાને અહીંથી વળાવ્યો હતો. એવી પણ એક અહીંની કથા છે. આ ઓસરીની અંદર જ બાપુએ ગળ, ચોખા અને ઘીનું સદાવટ ખોલેલું હતું. એ જમાનામાં જમાડવું એ બહુ મોટી વાત હતી. તઈ બાપુ મિષ્ટાનનું સદાવટ અહીંયા ખોલ્યું હતું. અને તઈ એ જમાનાની અંદર આખા ભારતભરમાં ચર્ચા થઈ હતી. પણ બાપુ પ્રતાપી પુરુષ હતા. એને તો પશ્ચિમ ધરામાંથી અવાજ આવ્યો કે ઉગમણી ધરા ઉપર 1000 બળદની પોઠું છે ચોખાની, એ આપ લઈ આવજો. એ જમાનામાં 1000 બળદ પોઠુંની અંદર ચોખા આવેલા. એ ચોખાની હજી પણ પ્રણાલિકા છે. અત્યારે પણ ભાતમાં અને ખીચડીમાં બેયમાં આ ચોખા અમે પધરાવી છીએ. એ પ્રસાદીના જ ચોખા છે. એટલે આઈનું અનક્ષેત્ર છે એ અખૂટ છે અને 24 કલાક છે. આ ધજાગરાઓ છે એ ધર્મના ધજાગરાઓ છે, ધર્મની ધરોહર છે. આ ધજાગરાનો મિનિંગ એ છે કે અત્યારની ભાષામાં ગઈ તો ટેલિગ્રામ છે. 5-10 કિલોમીટરથી માણસને ખ્યાલ પડે ધજાગરો જોઈ કે અહીંયા અનક્ષેત્ર ચાલતું લાગે છે. એટલે આ મહાપુરુષોએ રોપેલા ધજાગરાઓ 3 છે. અને આ 3 ધજાગરાઓ છે એ અનક્ષેત્રનું પ્રતીક છે. એટલે આપણે કહી કે ભાઈ ફલાણાએ તો ફલાણા સાધુએ, ફલાણા મહંતે ધર્મના ધજાગરા રોપ્યા. બાપી તો ધર્મના ધજાગરા રોપ્યા. વિસાવણ બાપુના જે જન્મના ઓરડાઓ છે, જે પ્રસાદીના પ્રાગટ્ય સ્થાનના, એની જમણી બાજુ જ આ અમારો ગંગાજળીયો કૂવો છે. બાપુએ ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતું અને એ ગંગાજળિયા કૂવાની બાજુમાં જ અવેડો કર્યો છે. જે અવેડો અમારી ત્રિવેણી સંગમ સ્વરૂપ છે. આ અવેડાનું એવું માતમ છે કે આ અવેડાના ચરણામત લેવાથી ત્રિવેણી સંગમનું જ માતમ છે. અને 1650 ગામના અમારા સેવકો જે પણ કાંઈ છે એ આને જ ગંગાજીનું સ્વરૂપ માને છે. અને આ જ ચરણામૃત છે એ ગંગાજી તુલ્ય ઘરે રાખે છે. અને અમારા ગાદીપતિઓનો પણ એવો નિયમ છે
કે જે પણ ગાદી ઉપર ગાદીપતિ હોય બંગલાની નીચે પગથિયું ઉતરે એટલે પહેલું ચરણામત લઈને પછી જ કોઈ પણ સાધનમાં બેસે છે અને આવે તો કદાચ રાતના 2 વાગ્યા હોય તો પૂજ્ય બા અમારે ચરણામત લઈ અને પોતાનું શરીર પવિત્ર કરી આ જળથી પછી જ નિવાસસ્થાનમાં પધારે છે. અને આનો એક એવો પરચો છે કે નસરીમાબાદના શેઠ બાબુમલ અગ્રવાલને ત્યાં અમારા અહીંથી સાધુઓ ગયેલા. સાધુને માથે જોઈ પીળા સાફા જોઈ અને શેઠે પૂછ્યું કે ક્યાંથી આવો છો? કે અમે પાળિયાદના સાધુઓ છીએ. કે બાપા જમવાનું બપોરે રાખજો મારા ઘરે. પ્રસાદ લેવા ગયા. શેઠના ઘરે મોટી હવેલી જોતા કાંઈ બાળગોપાળ ન જોયા એટલે કીધું કે શેઠ કાંઈ બાળગોપાળ નથી. કે બાળગોપાળ કાંઈ નથી, પાળિયાદનો ઠાકર ધોળી ધજાવાળો રોકડીઓ છે. શેઠ એની માનતા કરો, જરૂર શેર માટેની ખોટ મટાડશે. શેઠે તરત જ માનતા કરી. શેઠ તો શ્રીમંત ખૂબ સુખી 21 લખો શેઠ હતા. એ જમાનામાં જગડુસા અને ભામાસા જેવો એવો મોટો જબરજસ્ત શેઠ હતા. એટલે 9 લખો શેઠ હોય એની રાજ્યમાં હુંડી હાલે, 11 લખો શેઠ હોય એની ભારતમાં હુંડી હાલે, 21 લખો શેઠ હોય એની દેશ વિદેશમાં એ ટાઈમમાં હુંડીઓ હાલતી. શેઠને ઠાકરની માનતા કરી કે 11,000 કોરી ચડાવીને 200 માણસનો સંઘ લઈને જાય જો મારા ઘરે શેર માટેની ખોટ મટાડે. શેઠના ઘરે 9 મહિને દીકરી થઈ 60 વર્ષની ઉંમરે શેઠ 200 માણસનો સંઘ લઈને આવ્યા અહીંયા અને સંઘ પહોંચી ગયો. લૂંટાણોને એ મોટો પરચો પહેલો હતો. અને પછી શેઠે 11,000 કોરી મૂકી અને પગે લગાડી દીકરીને. એટલે બાપુએ પૂછ્યું કે શેઠ ક્યાંથી આવો? કે હું બાબુમલ અગ્રવાલ. બાબુમલ અગ્રવાલને તો આખું ભારત જાણતું હતું કે આ માનતા છે નહીં કે દીકરીની. બાપા દીકરીની માનતા અમારાથી ન લેવાય, તમે તો દીકરો માગ્યો હતો. એટલે સાધુડાવ જાવ તો આ દીકરીને ગંગાજળવાળો હવેડો રહ્યો એમાં 3 ડૂબકી મરાવો. 1 ડૂબકી મરાવી જય વિલાનાથ, બીજી ડૂબકી મરાવી જય વિલાનાથ, ત્રીજી ડૂબકી દીકરીનો દીકરો કર્યો. એ આ હવેડાનો પ્રત્યક્ષ પ્રમાણ છે. આ હવેડાની અંદર હજારો જીવ સ્નાન કરી અને પોતાના દેહના રોગ જે હોય એ પણ મટાડે છે. અને આ હવેડાનું ચરણામત લઈ અને ઘણાય નિસંતાનીઓને સંતાન પણ શ્રદ્ધાથી થયેલા છે. આ હવેડાના ચરણામતથી ઘણાય અસંખ્ય રોગો પણ મટ્યા છે એવું પ્રત્યક્ષ પ્રમાણ છે. અત્યારે પણ આ હવેડો છે, આ કૂવો છે, એમાંથી છલકાય હવેડો છલકાય 3 વર્ષે આજુબાજુ છલકાય છે અને ઠાકરના પગથિયા રહ્યા દેવળના ત્યાં સુધી જાય અને ગંગાજી હમાઈ જાય છે. આવું આનું પ્રમાણ છે. આ ગાદીપતિઓનું નિવાસસ્થાન છે. એની બાજુમાં જ ગાદીપતિઓનું રહેવાનું નિવાસસ્થાન છે. પૂજ્ય બાના બાપુ એટલે ઉંડ બાપુએ આનું બાંધકામ કરાવેલું. 1942માં ચાલુ કરી 47માં પૂરું કર્યું અને 47થી રહેણાંકામાં છે. પૂજ્ય ઉંડ બાપુ બિરાજ્યા, પૂજ્ય અમરા બાપુ બિરાજ્યા, પૂજ્ય બા બિરાજે છે, ભૈલું બાપુ અને પૃથ્વીરાજ બાપુ. અત્યાર સુધીની આ પરંપરા એટલી આ બંગલાની અંદર બિરાજમાન થઈ છે. 10 રૂમનો બંગલો છે અને બંગલાનું નામ રામકુંજ છે. અહીંના ગાદીપતિઓ ભગવાન રામને ઈષ્ટદેવ માને છે એટલે ગાદીપતિઓ રામ રામ કરે છે, જય વિલાનાથ બોલે છે. મંદિરની સામે જ આ મુખ્ય ધજાગરો છે. જે ધજાગરો છે એ આ ધરોહરની મુખ્ય શાન છે અને હર અમાસના દિવસે આ ધજાગરાની ઉપર 52 ગજની ધજા ચડે છે. આ ધજાગરો મહાપુરુષોનો રોપેલો લાકડાનો જ હતો પણ આનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને જીર્ણોદ્ધાર કરાવી અને અત્યારે લીપના માધ્યમથી ધજા ચડી જાય છે. હર અમાસના દિવસે જે સેવકોની રસોઈ હોય એના તરફથી 52 ગજની ધજા ચડે છે અને આ મંદિરની એક્ઝેક્ટ સામે આ ધજાગરો છે. આ ધર્મનો ધજાગરો 77 ફૂટ ઊંચો છે. આ અમારો પાળિયાદ જગ્યાનો કોઠાર છે. અહીંના ગાદીપતિઓએ આ કોઠારની સ્થાપના કરી છે. અહીંયા અન્નપૂર્ણા મૈયા અને ભગવાન શિવજી બિરાજમાન છે. આ અખૂટ ભંડાર છે એટલે અહીંનો કોઠાર છે. અહીંથી જ બધી ચીજ વસ્તુ દરેક રસોડામાં જાય છે એટલે અહીંયા અન્નપૂર્ણાનો સાક્ષાત વાસ છે. અને અવારનવાર ઉત્સવ સમયાઓમાં વાર તહેવારે અહીં ગાદીપતિઓ દીપ પ્રાગટ્ય કરે અને અન્નપૂર્ણા મૈયાનું અને શિવજીનું અહીંયા પૂજન કરે છે. એવો આ કોઠાર છે.